नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। વિશેષ જાગૃતિ માટે ધૂન બોલીશું. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे. आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे. आत्म भावन 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 भावता जीव लहे केवल ज्ञान रे. आत्म भावना 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 भावता जीव लहे केवल ज्ञान रे. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेने आप्यो भान निजे तेने सदा प्रणाम. मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताहि जाते भाये अरिहन्तादेम.
સ્વાધ્યાયમાં સવારના જ વિષયની વિચારણા આગળ ચલાવીશું. આપણો વિષય છે સત્પાત્રતાની પ્રાપ્તિ. સત્પાત્રતાની પ્રાપ્તિ. આધ્યાત્મિક જીવનનો પાયો છે. આધ્યાત્મિકતાનો પાયો છે. ગમે તેટલું મોટું અને સુંદર મકાન તમારે બનાવવું હોય, પણ જો પાયો કાચો હોય તો તે મકાન બરાબર બનતું નથી, ટકતું નથી. તેવી રીતે આપણા જીવનમાં જો આપણે પરમ શાંતિ, આત્મજ્ઞાન, આત્મ સમાધિનો અનુભવ કરવો હોય, મોક્ષ પ્રાપ્ત કરવો હોય, તો આ સત્પાત્રતા માત્ર આવશ્યક જ નથી પણ અનિવાર્ય છે. તો સવારના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના આધારે આપણે કેવા ગુણો આપણા જીવનમાં હોય તો આપણે આત્માર્થી ગણાઈએ એટલે ખરેખર બનીએ. એમાં છેલ્લું વિશેષણ હતું પ્રાણી દયા. પ્રાણી દયા એના જ અનુસંધાનમાં હવે આગળ અત્યારે તે જ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી વિરચિત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની 138મી ગાથાના આધારે આગળ વિચારણા ચલાવીએ કે વિશેષ આપણામાં કેવા ગુણ પ્રગટવા જોઈએ. સામાન્ય ગુણો તો આપણે સવારે વિચાર્યા હતા. તમે પણ બધું વિશેષ ચાહો છો ને. તમારો દીકરો પાસ થયો 12માં તો ભાઈ 60% માર્ક આવ્યા, 70% કે 80% કે 90% એમ વિચારો છો. એમ અહીં પણ જ્ઞાનીઓ કહે છે તું આત્માર્થી છો ભાઈ, સામાન્ય મુમુક્ષુ છો કે ઉત્તમ મુમુક્ષુ છો? કારણ કે ઉત્તમ મુમુક્ષુ હોય તેને જ નજીકના ભવિષ્યમાં આત્મજ્ઞાન આદિ ભાવો પ્રગટે. અમદાવાદ થી મુંબઈ આવતા હોઈએ ત્યારે પેલા ઇલેક્ટ્રિક ટ્રેનના બધા ગડગડાટ સાંભળવા માંડે એટલે આપણે જાણીએ છીએ કે વિરાર આવ્યું એટલે હવે મુંબઈ આવવાની તૈયારી. એમ જ્યારે આપણે ઉત્તમ મુમુક્ષુ બનીએ, જો આપણે ઉત્તમ મુમુક્ષુ બનીએ તો જ આપણને સમ્યક્ત્વ આદિ આત્મજ્ઞાન આદિ ભાવો પ્રગટે અને જે માનવ જીવનનું સર્વોત્તમ ફળ જે છે, સર્વોત્તમ ધ્યેય છે, તે આપણને પ્રાપ્ત થાય. માટે હવે આગળ એ વાત 138મી ગાથાના અવલંબનથી આપણે ચાલુ કરીએ. સૌ સાથે બોલીશું એ ગાથા. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મોક્ષો ઘટ વિશે તેહ સદાય સુજાગ્ય. હોય મોક્ષો ઘટ વિશે તેહ સદાય સુજાગ્ય. આઠ ગુણો કહ્યા. આઠ ગુણો જો બરાબર પ્રગટે, પૂરા પ્રગટે તો આપણે 8મી પૃથ્વી પર જતા રહીએ. વિતરાગ દર્શનમાં એક 8મી પૃથ્વી કહી છે. અષ્ટમ પૃથ્વી એટલે
ઈશત પ્રાગ ભારા એટલે સિદ્ધ લોક. ભલે વાત મુમુક્ષુની ચાલે છે, પણ એવા ગુણો પરિપૂર્ણપણે પ્રગટે તો આ જીવ પરમાત્મા થઈ જાય. મધ્યમ અંશે પ્રગટે, મધ્યમથી વિશેષ અંશે તો મુનિ થઈ જાય. જઘન્ય કક્ષાએ પ્રગટે તો જ્ઞાની થઈ જાય. અને આ ગુણો પાયારૂપ જેટલી જરૂર છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે. જેમ તમારી દુનિયાની અંદર કે સાહેબ 32 માર્ક આવે ને તો અમારા સાહેબ છે ને બહુ ઉદાર છે, કોઈ વિદ્યાર્થીનું વર્ષ બગાડતા ગ્રેસના 3 માર્ક આપીને 35 માર્ક આપી દે ને આપણને આગલા ધોરણમાં ચડાવી દે. અમારા સાહેબ બહુ આમ દયાળુ છે, કોઈનું વર્ષ બગાડતા. આ ત્રિલોકનાથ પરમાત્મા સૌથી વધારે દયાળુ છે, એમના જેવા દયાળુ બીજા કોઈ નથી. એટલે આપણે જો તેમના શિષ્ય, તેમના ભક્ત, તેમના આશ્રિત બનવા માંગતા હોઈએ તો આપણામાં પણ દયા હોવી જોઈએ. એટલે પહેલી વાત મૂકે છે દયા 8 વિશેષણમાં. સમસ્ત ભારતીય સંસ્કૃતિના બધાય દર્શનોમાં અને આમ ગણો તો વિશ્વના સમસ્ત દર્શનોમાં દયાનું તત્વ તો સર્વ ધર્માત્માઓએ સ્વીકારેલું છે. દયા વિના ધર્મ હોતો, પરંતુ દયા એટલે અહિંસા અને એક કર્મ સિદ્ધાંત, આ બે બાબતમાં સર્વજ્ઞ પ્રણીત દર્શન, જેને વર્તમાનમાં જૈન દર્શન કહેવામાં આવે છે, તે દર્શનની તોલે કોઈ દર્શન આવી શકે એમ છે. One is non-violence and second is કર્મ સિદ્ધાંત. એનું અદ્ભુત, અલૌકિક, સૂક્ષ્મ, લોકોત્તર અને સાનંદ આશ્ચર્ય ઉપજાવે એવું વર્ણન સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જેવું આવ્યું હતું તેવું ઘણા અંશે અત્યાર સુધી, આજે 2500 ને એટલા વર્ષ થઈ ગયા, 19 વર્ષ, તો પણ હજુ સારા એવા અંશમાં પ્રિઝર્વ થયું. એટલા માટે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ 16 વર્ષ અને 5 માસની ઉંમરે એક શ્રી મોક્ષમાળા નામનો નાનો ગ્રંથ લખ્યો છે શાસ્ત્રીય પદ્ધતિથી. એમાં પહેલા પાઠમાં તો વાંચનારને ભલામણ છે, એટલે ઇન્ટ્રોડક્શન રૂપ છે. એટલે એકચ્યુઅલ પહેલો પાઠ એટલે બીજો પાઠ. એમાં દયા વિશે જે કહ્યું છે તે આપણે વિચારી જઈએ, યાદ કરી જઈએ. ધર્મ તત્વ જો પૂછું મને તો સંભળાવો સ્નેહ તને, જે સિદ્ધાંત સકળનો સાર સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મન બીજો દયા સમાન, અભયદાન સાથે સંતોષ દ્યો પ્રાણીને દળવા દો. સત્યશીલ ને સગળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ, દયા નહીં તો તે નહીં એ, વિના સૂર્ય કિરણ નહીં પે. ભગવાને તો અહીં કહે છે ભાખ્યું ભાષણમાં ભગવાન. ભગવાન મહાવીરે પોતાની ધર્મ સભામાં, જેને જૈન પરિભાષામાં સમવસરણ કહે છે, એમાં ભગવાને આ પ્રમાણે કહ્યું, ધર્મન બીજો દયા સમાન. એટલે વિતરાગ દર્શનમાં અહિંસા પરમો ધર્મ એમ કહેવાય. અહિંસા પરમો ધર્મ એમ કહેવાય. સર્વ આર્ય દર્શનોમાં એને આગળ તો રાખેલું જ છે. દયા ધર્મ કો મૂલ હૈ પાપ મૂલ અભિમાન, તુલસી કબહુ ન છાંડિયે જબ લગ તન में પ્રાણ.
સામાન્ય દયાનું સ્વરૂપ. સવારે એની ઇન્ટ્રોડક્શન થઈ ગઈ. આ દુનિયાના કોઈ પણ પ્રાણીઓને મારે દુઃખી કરવા નથી. મારા નિમિત્તે કરીને દુનિયાના કોઈ પ્રાણીઓને દુઃખ ઉપજે, અશાતા થાય, અશાંતિ થાય, એમને મેન્ટલ સ્ટ્રેઇન થાય, એમને મેન્ટલ ટ્રોમા થાય, એમનું હૃદય વેચાઈ જાય, એવું હું શરીરથી પણ કંઈ કરવા માંગતો નથી, વચનથી પણ કંઈ કરવા માંગતો નથી, મનથી પણ કંઈ વિચાર દ્વારા કરવા માંગતો નથી, અને અભિપ્રાયમાં પણ હું એવું કંઈ કરવા માંગતો. All my intentions are clear and they are full of compassion and pity towards the entire sentient world. સચિત આ વિશ્વના જેટલા પ્રાણીઓ છે, જેટલા જીવો છે, તે સર્વ જીવો પ્રત્યે મારે અંતરંગ મૈત્રી છે. અંતરંગ મૈત્રી છે. કેમ? આવ ભાઈ હરખા, આપણે બે સરખા. આવ ભાઈ હરખા, આપણે બે સરખા. જેવો આપણો આત્મા છે તેવો જ આ કીડીનો, આ મચ્છરનો, આ માખીનો ને એ પ્રમાણે બીજા બધા પ્રાણીઓનો છે. તો પછી બીજા મનુષ્યોનો તો એવો હોય જ, એ સ્વાભાવિક છે. માટે આપણે અંતરની અંદર આ યુરોપિયન છે ને આ અમેરિકન છે ને આ આફ્રિકન છે ને આ એશિયન છે, અથવા ભારતમાં બંગાળી છે ને આ પંજાબી છે ને આ મરાઠી છે, આ ગુજરાતી છે, અથવા એ પ્રમાણે આગળ પણ બધું સમજી લેવું. તો જ દયા પાળી શકાય. આ મારો દુશ્મન છે, આ મારો કોમ્પિટિટર છે, આ ભાઈ મને ગમતા નથી, આ બેન નકામા છે, આ મહારાજમાં આટલા દોષ છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી દોષ તો આપણા બધામાં છે ભાઈ. આપણે સૌને અંતરથી મિત્ર માનવાની એક ટેવ પાડવી પડશે. એટલા માટે આપણે બધા સ્થૂળ બુદ્ધિવાળા અને કુસંસ્કાર વાળા છીએ. એટલે આપણે બોલવામાં પણ એવા શબ્દો વાપરીએ તો ધીમે ધીમે આપણા અંતરના ભાવો પણ બદલાય. ભાઈ, બાપુ, બા, માં, બેટા, બેટી, અહો, પધારો, આવા શબ્દો બોલવા કે જેથી આપણું જે કઠોર હૃદય છે, આપણું જે અભિમાન વાળું હૃદય છે, આપણું જે અહમ વાળું હૃદય છે, તે અહમ પીગળી જાય. અને એનું સરસ વૈજ્ઞાનિક વર્ણન શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 254 ની અંદર જે 3 મુદ્દાઓ છે એમાં બીજો મુદ્દો છે પરમ વિનયની ઓછાઈ. એની અંદર એનું સમાધાન કર્યું છે. તે ખાસ અભ્યાસીઓએ વાંચવા જેવું છે. મોટા ભાગે આપણને મોક્ષ માર્ગ મળતો નથી એનું મુખ્ય કારણ આપણામાં પરમ વિનય પ્રગટતો નથી. આપણામાં શિષ્ટાચાર વિનય છે, દેખાવનો વિનય છે, સામાન્ય વિનય છે, પણ પરમ વિનય નથી. એનું એક એનાલિસિસ સરસ એમાં આપ્યું છે. જેથી સર્વ જીવોને વિશે દાસત્વ મનાય છે અને તેથી પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય, એમ કરીને એ 254 પત્રાંકમાં લીધું છે. એ જો આપણામાં પ્રગટે તો સર્વ જીવો પ્રત્યે દયા, સર્વ જીવો પ્રત્યે દયા. સર્વ જીવો પ્રત્યે દયા તો પોતાના આત્મા પ્રત્યે દયા ખરી કે નહીં? તો આપણા આત્મા પ્રત્યે દયા ન હોય તો તે સાચી દયા નથી. આપણો આત્મા એટલે આપણે અજ્ઞાનથી, રાગથી અને દ્વેષથી ક્ષણે ક્ષણે આપણો આત્મા મરી રહ્યો છે.
આપણા આત્માની ઘાત થઈ રહી છે તેનો આપણને ખ્યાલ આવતો નથી. પણ જ્ઞાનીઓ કહે છે સાવધાન, હે ભાઈ, અજ્ઞાન છોડી દે બાપો. અજ્ઞાનથી આપણો આત્મા હણાય છે, રાગથી આપણો આત્મા હણાય છે, દ્વેષથી આપણો આત્મા હણાય છે. માટે અંતરમાં એવો અભિપ્રાય કેળવવો કે મારે બીજા જીવોની પણ દયા પાળવી છે અને મારા આત્માની પણ દયા પાળવી છે. એમ સ્વદયા સાથે પરદયા આવે છે અને પરદયાની સાથે સ્વદયા આવે છે. They are both interconnected and interdependent. માટે આત્મજ્ઞાન, સદગુરુનો બોધ પામી અને સ્વદયા પાળવી અને યત્ના દ્વારા, જયના દ્વારા, અપ્રમાદ ભરેલી ચર્યા દ્વારા જીવોની દયા પણ પાળવી. આવી દયા પાળવાનો આપણામાં ભાવ 24 કલાક રહેતો હોય ત્યારે આપણે ઉત્તમ મુમુક્ષુ બની શકીએ એમ છીએ. આપણે ટૂંકમાં વિચારણા કરવાની છે, સમયની મર્યાદા છે. ત્યાર પછીના 3 સદગુણ જે છે તેની વિચારણા સાથે લઈએ, કારણ કે એ બધા એલાઇડ છે, એલાયન્સીસ છે, એસોસિએટ્સ છે. એકબીજાની સાથે કહો તો સરખા છે અથવા સરખા જેવા છે. કયા 3? શાંતિ, સમતા અને ક્ષમા. શાંતિ, સમતા અને ક્ષમા, એ ત્રણેયનું વર્ણન એને આપણે ઇન્ટરકનેક્ટ કરી નાખીએ. પહેલા સામાન્ય શાંતિ શબ્દ જે છે એ આખા વ્યક્તિત્વને આવરી લે છે. શાંતિ શબ્દ જે છે તે આખા વ્યક્તિત્વને આવરી લેતો સૂચક શબ્દ છે. સમતા શબ્દ છે એ એથી પણ જરા ઊંચી કક્ષાનો છે, કહો બહુ ઊંચી કક્ષાનો છે. આત્મજ્ઞાન પૂર્વક, પ્રબુદ્ધતા પૂર્વક શાંત ભાવ રહે, સમભાવ રહે, સમરસતા રહે, એને સમતા કહે છે. અને ક્ષમા શબ્દ જે છે એ તો પ્રસિદ્ધ છે, એનો અર્થ બધાને ખબર છે. પોતાને આક્રોશ થઈ આવે, પોતાને ક્રોધ ઉત્પન્ન થાય એવા બનાવો બનવા છતાં પણ પોતાના સ્વભાવને ક્ષમાની મર્યાદામાં રાખી અને કોઈ અયોગ્ય પ્રતિકાર ન કરવો, મનથી, વાણીથી અને શરીરથી, એને જ્ઞાની પુરુષો ઉત્તમ ક્ષમા કહે. સામાન્ય અંગ્રેજીમાં વિચારવા માંગીએ તો શાંતિ એટલે પીસ, સમતા એટલે ઇક્વેનિમિટી એસોસિએટેડ વિથ આત્મિક બ્લિસ, અને ક્ષમા એટલે ફોરગિવનેસ. ફોરગેટ એન્ડ ફોરગિવ, ફોરગેટ એન્ડ ફોરગિવ, ફોરગિવનેસ. હવે આપણે એક એકની થોડીક વિશેષ વિચારણા કરીએ. શા માટે વિચારણા કરવી છે? આચરણા કરવી છે એટલા માટે વિચારણા કરવી છે. ઘણી વિચારણા કર્યા પછી આપણા જીવનની અંદર જો આવા સદગુણો ન પ્રગટે
તો આવા સદગુણો આપણે ખરેખર સમજ્યા નથી. ભગવાનનો માર્ગ તો અનેકાંત હોય છે. વિચાર વિનાનો આચાર આંધળો છે અને આચાર વિનાનો વિચાર પાંગળો છે. આચાર અને વિચાર એ બેનું બેલેન્સ્ડ અને સિનર્જિસ્ટિક કોમ્બિનેશન આપણા જીવનની અંદર લાવવાનું છે. અને તે વિના ઉપાય નથી. આ સાદી ભાષામાં વાત છે. વિદ્વાન લોકો એમ કે છે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. વિદ્વાન લોકો શું કહે? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન એટલે વિચારની મુખ્યતા અને ક્રિયા એટલે આચારની મુખ્યતા. એ બે દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે આપણા સહજ સ્વભાવની પ્રાપ્તિ થાય છે. મોક્ષ એટલે સાહેબ આપણે ત્યાં જઈશું ત્યારે મોક્ષ થશે. અરે કે પ્રભુ મોક્ષ તો પહેલા અહીંયા થાય છે. ભગવાન તો વાણિયાના પણ વાણિયા હતા. એમણે તો પોતાના બહાર જ બોર્ડ લગાડ્યું હતું, સ્ટ્રિક્ટલી કેશ ટર્મ્સ પ્લીઝ. એમના જીવનમાં એમણે શું બોર્ડ લગાડ્યું હતું બહાર? સ્ટ્રિક્ટલી કેશ ટર્મ્સ પ્લીઝ. એટલે શું? હમણાં ખૂબ દુઃખ વેઠો, હમણાં ખૂબ શોક કરો, હમણાં ખૂબ સહન કરો, હમણાં અનેક પ્રકારની વેદના સહન કરો, પછી આપણો જ્યારે મોક્ષ થશે ત્યારે આપણને આનંદનો અનુભવ થશે. ऐसा नहीं है. जितना जितना मोक्ष होता है उतना उतना आनंद का अनुभव होता है. जिन महापुरुषों ने मोक्ष प्राप्त किया वे सम्राट है. અત્યારે તમારા સમ્રાટ છે નહીં આ દુનિયામાં. અત્યારે પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર એવું બધું છે. ધર્મ કરવામાં દુઃખ નથી, ધર્મ કરવામાં સુખ જ છે. માત્ર શરૂઆતની જ્યારે સ્ટેજ હોય, પ્રારંભ કરીએ ત્યારે થોડી ઇનકન્વીનિયન્સ લાગે. એ તો તમે તમારા જીવનમાં ક્યાં સહન નથી કરતા. નવા ચશ્મા લાવો તે પહેલા 2 દિવસ ઉલટું માથું ઓછું થવાને બદલે વધારે ચડે. નવા ચશ્મા લાવો ત્યારે અહીંયા દુખે, અહીંયા દુખે. અને નવા ચંપલ બૂટ લાવો ત્યારે સાહેબ ડંખ પડે, મારે તો રૂનું પેકિંગ મૂકવું પડે. તો કે ફેંકી દો ચપ્પલ. ના ના સાહેબ, એ તો 2-3 દિવસમાં પછી આપણને એડજસ્ટ. એમ આપણે અત્યારે મોક્ષ માર્ગમાં નવા નવા આવ્યા છીએ એટલે આપણને ગમતું નથી. જો 5-10 મિનિટ વધારે થાય તો તરત બધા જોવા મળે. શું કે છે? ધર્મના માર્ગની અંદર આનંદ છે. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. કૃપાળુ દેવે ચોથા પાઠમાં લીધું છે. આપણને મનુષ્યનું શરીર મળ્યું એટલે આપણે મનુષ્ય નથી. કારણ કે આપણા જેવું બધું વાંદરા પાસે પણ છે ને આના કરતા વધારે પૂંછડી છે. આપણે તો પૂંછડી નથી. માટે વાંદરો મોટો કે આપણે મોટા? તો કે એ તો ભાઈ ઇન્ડિવિજ્યુઅલ જોવાનું. આપણે અંતરદ્રષ્ટિ કરવાની. મનુષ્યપણું આપણે સમજીએ તો આપણા જીવનની અંદર શાંતિ, સમતા, ક્ષમા આદિ ગુણો અવશ્ય પ્રગટે. અને એવા ગુણો ન પ્રગટે તો ઉત્તમ મુમુક્ષુપણું હોય પણ નહીં તો પછી સંકિત આદિની વાત ક્યાં રહી? સંકિત તો આગળ ઉપર આવે છે. આજકાલ ઘણા ભાઈઓ એમ જ કે સાહેબ સંકિત મળે એવું કરો ને, સાહેબ સંકિત મળે એવું કરો ને. ભાઈ સંકિત મળે એવું કોઈ કરી શકે નહીં બાપા. સંકિત તો તારા સ્વાધીન પુરુષાર્થથી થઈ શકે. સંકિત એટલે કે સમ્યક દર્શન એટલે કે આત્મજ્ઞાન એટલે રત્નત્રય રૂપ ધર્મ જે છે તે કોઈનો દીધેલો દેવાતો નથી ને કોઈનો લૂંટેલો લૂંટાતો નથી.
ભગવાને પ્રરૂપેલો ધર્મ સ્વાધીન છે મુખ્યપણે. હા, એમાં પ્રાથમિક ભૂમિકામાં પરમાત્માની ભક્તિની જરૂર છે, સદગુરુના બોધની અને સમાગમની ને સેવાની જરૂર છે, ધર્મના આરાધનની જરૂર છે. એટલે દરરોજ બોલો છો સવારે શું બોલો છો? આલંબનમ ભવજલે પતતામ જનાનામ, આલંબનમ ભવજલે પતતામ જનાનામ. પરમાત્માના ચરણ, સત્પુરુષોના ચરણ, સદ્ધર્મનું આચરણ આપણને સૌને માટે પ્રથમ અને દ્વિતીય ભૂમિકામાં પરમ અવલંબન રૂપ છે, પરંતુ ત્યાં અટકી જવાનું નથી. આપણે ભગવાનની બહુ ભક્તિ કરીએ ને સાચી, તો ભગવાન આપણને કાનમાં કહે છે, હો ગયા मैं तो तेरे अंतर में हूं, जैसा मेरे को भजता है वैसा अपने को भज, तब तेरे को उत्तम पद की प्राप्ति होगी. जिन पद निज पद एकता भेद भाव नहीं काए, लक्ष्य थवाने तेहनो कहा शास्त्र सुखदाई. जिनेश्वરની ભક્તિ દ્વારા નિજેશ્વરની પ્રાપ્તિ થાય છે. जिनेश्वરની સાચી ભક્તિ કરે તો નિજેશ્વરની પ્રાપ્તિ થાય. અર્થાત મેક ઇટ ધ રિવર્સ. નિજેશ્વરની પ્રાપ્તિ ન થાય તો જીનેશ્વરની ભક્તિ હજુ સાચી અને પૂર્ણ થઈ નથી. ભગવાન પૂર્ણ વૈજ્ઞાનિક છે, ભગવાન પૂર્ણ વૈજ્ઞાનિક છે. તમારા કોમ્પ્યુટર સાયન્સ તો એમની પાસે કાંઈ નથી પ્રભુ, પણ અત્યારે એ વિષય નથી. અત્યારે તો વિષય છે શાંતિ. શાંતિ શબ્દ જે છે એને વિશે મહાપુરુષોએ આપણને અનેક જગ્યાએ એ વાત બતાવેલી છે. શાંતિનો ગુણ આપણે કેળવવો હોય આપણા જીવનની અંદર તો એક તો વિવેક જોઈએ, વિવેક, અને પછી ધીરજ અને સહનશીલતા જોઈએ. ધીરજ અને સહનશીલતા જોઈએ એટલે શું? લેટ ગો પોલિસી. લેટ ગો પોલિસી બહેનોને વધારે અનુભવ કરવો પડે. રામાએ કપ્રકાબી ફોડી નાખ્યા તો આપણે એને મારવો? વહુએ આજે શાક દજાડી દીધું તો આપણે વહુ સાથે ઝઘડો કરવો? ધોબીએ આજે ઇસ્ત્રી કરતા સાડી બાળી નાખી તો આપણે ધોબી સાથે ઝઘડો કરવો? હા, એને કેવું પહેલી વાર માફ કરો, એને કેવું જો ભાઈ હવે જો આવું થશે તો અમે તારા બિલમાંથી પૈસા કાપી લઈશું, તારે અવશ્ય આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, નુકસાન થાય તે અમને પાલવે નહીં. પરંતુ આપણે અંદરથી તો અપસેટ થવાનું જ નહીં, અંદરથી તો ગરમ થવાનું જ નહીં. જ્ઞાનીઓએ પોતાના માથા ઉપર પરમેનન્ટ આઈસ બેગ મૂકેલી છે. જ્ઞાનીઓએ પોતાના માથા ઉપર પરમેનન્ટ આઈસ બેગ મૂકેલી છે. ઉત્તમ તો મુનિરાજ જે સાચા આત્માના આનંદના ભોગી છે એનું વર્ણન પણ આપણે બોલીએ છીએ. પહેલી બે લીટી. शांति के सागर अरुणिति के नागर नेक दया के आगर ज्ञान ध्यान के निधान हो. शांति के सागर દરેક જ્ઞાની પુરુષોએ ભગવાન વર્ધમાન સ્વામીએ દીક્ષા લઈ મૌન સહિત શાંતપણું ધારણ કર્યું.
અનેક પ્રકારે અશાંત થઈ જવા એવા બનાવો એમના જીવનમાં બન્યા તો પણ પોતાના સ્વભાવને છોડ્યો અને તેથી અંતે વિજય પામ્યા, પૂર્ણ વિજય પામ્યા. આપણી ભલે શક્તિ અલ્પ છે, પરંતુ આપણે અભ્યાસ કરીએ તો ધીમે ધીમે આપણે પણ એમના ચરણ સમીપ તો પહોંચી શકીએ, તો આ શાંતિનું વર્ણન આખો મહાભારતની અંદર શાંતિ પર્વ છે. મહાભારતની અંદર આખો શાંતિ પર્વ છે અને રામચરિત માનસની અંદર પણ શાંતિ વર્ણન નામનું આખું ચેપ્ટર છે. અને વર્તમાનમાં આજથી 60 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા શ્રી જીનેન્દ્ર વર્ણી નામના એક મોટા ધર્માત્મા થયા, વિતરાગ દર્શનના મહાન સંત. એમણે એક સર્વમાન્ય પુસ્તક લખ્યું છે, એનું નામ છે શાંતિપથ દર્શન. શું નામ છે? શાંતિપથ દર્શન. દરેકે વાંચવા જેવું છે. આમ તો મોટા મોટા તત્વાર સૂત્ર ને ઉત્તરાધ્યયન, સમયસાર, પ્રવચનસાર, ઓહો પદ્મનંદી મોટા ધુરંધર આચાર્યોના શાસ્ત્ર છે, પરંતુ એ પ્રભુ ગુરુગમ સિવાય વંચાય એવા નથી ને મુંબઈમાં બહુ ન વંચાય. કે સાહેબ આવું બોલો છો? કે ભાઈ હું નથી કહેતો. ભાઈ શું કહે છે કૃપાળુદેવ? ઉપદેશ નોંધ 15 ની અંદર કે છે, એના નામ આપીને શું કે છે? ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક તે સતશ્રુત સેવવા યોગ્ય છે. એટલે ટીવી જોઈને બેસીએ, કોર્ટમાંથી આવીને સમયસાર વાંચવા બેસીએ તો ન વંચાય બાપા, એનું ફળ ન મળે. પ્રભુ એ તો ઈડરના પહાડ ઉપર, તારંગામાં, એવા કોબાદી ક્ષેત્રોમાં કોઈ તમારે એવું શાંત વાતાવરણ હોય, સંતનો સમાગમ હોય, જ્યાં 24 કલાક આપણી વિશેષ ચર્યા સારી હોય, અથવા અહીંયા પણ વંચાય ક્યારે? જ્યારે પર્યુષણના દિવસો હોય, જ્યારે તમે ધંધો વેપાર એકદમ બંધ કરી દીધો હોય, મૌનનો નિયમ લીધો હોય, આહાર વિહાર આદિ, શાંતિ આપણા જીવનમાં એ આપણે એને માટે પ્રયત્ન કરવો પડે. શાંત સ્વભાવી હું આત્મા છું. ટુ બી અપસેટ, ટુ બી એંગ્રી, ટુ બી ફિયર્સ ઇઝ નોટ માય નેચર. માટે મહાપુરુષોએ અનેક પ્રકારે શાંતિનું વર્ણન કર્યું છે. એ થોડા રેફરન્સીસ આપ્યા. પ્રાચીન અર્વાચીન વચનામૃતમાં એક વાક્ય આવે છે, શાંત સ્વભાવ તે સજ્જનતાનું મૂળ છે અથવા લક્ષણ છે. શાંત સ્વભાવ તે સજ્જનતાનું લક્ષણ છે. જેના સ્વભાવમાં ક્રૂરતા છે, જેના સ્વભાવમાં એવા પ્રકારની ઉગ્રતા છે, એ મનુષ્યને શીતળ એવું આત્મ સુખ, આત્માનો આનંદ અનુભવમાં આવી શકે નહીં. એમ શાંતિનું વર્ણન કર્યું. હવે શાંતિને અનુરૂપ સમતા છે. સમતા જરા ઊંચી સ્ટેજની વાત છે. સમતા શબ્દ અનેક સંદર્ભમાં વપરાય છે, એટલે આગળ પાછળના સંદર્ભને જોઈને એનો અર્થ કરવો. આચાર્ય મહારાજે એના 6 મુખ્ય એકાર્થવાચક શબ્દો કયા છે. સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિશ્ચ યોગઃ ચેતો નિરોધનમ શુદ્ધોપયોગ ઇત્યેતે ભવન્ત્યેકાર્થવાચકાઃ.
પદ્મનંદી પંચવિંશતિ નામનું શાસ્ત્ર આજથી 700 વર્ષ પહેલા રચાયું હતું, જે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીને અત્યંત પ્રિય હોવાને લીધે તેઓ શ્રી આ શાસ્ત્રને વન શાસ્ત્ર એવું ઉપનામ આપ્યું. એમાં કહ્યું છે કે આવા સમતાના અનેક નામ છે. ખરેખરી સમતા એ તો આત્મજ્ઞાન થયા પછી જ પ્રગટે બાપા. ખરેખરી સમતા તો આત્મજ્ઞાન થયા પછી પ્રગટે છે. અત્યારે બહુ વિશેષ વિસ્તારથી નહીં લઈએ પણ સમજી લેવું. જેવી રીતે સાચું ધર્મ ધ્યાન કોને પ્રગટે? પહેલા બીજા ત્રીજા ગુણસ્થાને સાચું ધર્મ ધ્યાન હોય ન હોઈ શકે. જો કે મુમુક્ષુમાં એવી યોગ્યતા છે કે તે ભગવાનની આજ્ઞા પ્રમાણે, સંતોની આજ્ઞા પ્રમાણે બાર ભાવના ભાવે છે, આત્માની ભાવના કરે છે, તો પણ હજુ એને પરમાર્થ ધર્મ ધ્યાન નથી. પરમાર્થ ધર્મ ધ્યાન તો અંતરમાં મોહની ગ્રંથિ તૂટી જાય, છૂટી જાય, ત્યાર પછી જ ધર્મ ધ્યાન, સાચું ધર્મ ધ્યાન પ્રગટે પ્રભુ. પણ એથી કઈ ડિપ્રેસ થવાની જરૂર નથી. આજનો મુમુક્ષુ કાલનો જ્ઞાની છે. આજનો જ્ઞાની તે કાલનો શ્રાવક છે, એટલે ભાવ શ્રાવક. આજનો ભાવ શ્રાવક તે આવતી કાલનો મુનિ છે, અને આજનો મુનિ તે કાલનો શુદ્ધોપયોગી મુનિ છે. અને આજનો શુદ્ધોપયોગી મુનિ જો હોય તો તે આવતી કાલનો પરમાત્મા. એક પછી એક સ્ટેજ બી તમારે પ્રાઇમરી, સેકન્ડરી, હાઈસ્કૂલ, કોલેજ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પછી ડોક્ટરેટ. તો અહીંયા કહે છે સમતા જે શબ્દ છે આપણે અપસેટ થઈ જઈએ એવા બનાવો બને તો પણ અપસેટ ન થવું, એનું નામ સમતા. સાદી ભાષા અર્થાત પ્રયોગ રૂપે ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. मुनासिब है यही दिल पे जो कुछ गुजरे उसे सहना, न कुछ किस्सा, न कुछ झगड़ा, न कुछ कहना, न कुछ सुनना. I have no complaint in my life against anybody. I have no complaint whatsoever in my life against anybody, because whatever I get, whatever my circumstances are strictly in accordance with my fate. મારા કર્મ પ્રમાણે મારા જીવનમાં સર્વ સંયોગ આવી મળે છે ને આવી બને છે, માટે મારે કોઈની સામે અંતરથી ફરિયાદ નથી. આવી એક મેન્ટલ સ્ટેટ સત્ય જ્ઞાનના અનુશીલન દ્વારા પ્રગટે, એને સમતા કહેવામાં આવે છે, એને ઇક્વેનિમિટી કહેવામાં આવે છે, તેને સિરિનિટી ઓફ માઇન્ડ કહેવામાં આવે છે. અને એનું અલૌકિક વર્ણન ઉચ્ચ કક્ષાનું શ્રીમદ ભગવત કુંદકુંદાચાર્ય વિરચિત પ્રવચન સારની 7મી ગાથામાં અને એના ઉપરની શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય દેવ વિરચિત તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં આપેલું છે. જો એ લેવા બેસીએ તો 2-3 દિવસ જોઈએ એને માટે. એકલી એક જ ગાથા માટે ને એની ટીકા પણ માત્ર 3.5 વાક્યમાં જ કરેલી છે. પણ એ 3.5 વાક્ય આપણને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરાવી દે એવી. એમાં જૈન બૈન નું કઈ નથી હો કે સાહેબ આપણા આચાર્ય નથી. એમણે કરેલી વ્યાખ્યા તે વર્લ્ડ રિલિજિયન કોન્ફરન્સ ની અંદર મુસલમાન ભાઈઓ, ખ્રિસ્તી ભાઈઓ અને બીજા જે કોઈ હોય, બીજા અન્ય દર્શન વાળા સર્વ ભાઈઓ એને માન્ય કરે છે. કારણ કે ભગવાનને કોઈ નાત જાતને વાળો છે નહીં. અહીંયા તો આપણે બધું ઊભું કર્યું છે. સાહેબ અમે વાણિયા, સાહેબ અમે પટેલ, સાહેબ અમે રજપૂત, સાહેબ અમે ક્ષત્રિય, સાહેબ અમે લુવાણા, સાહેબ અમે અમુક તમુક.
સૌ કોઈ ચૈતન્ય ભગવાન આત્મા છે, સૌ કોઈ ચૈતન્ય ભગવાન આત્મા છે, એમ અંતરમાં વિવેક રાખવો, એમ અંતરમાં યાદી તાજી રાખવી. ભૂલી જઈએ છીએ ઘડી ઘડી, આ મારો દીકરો છે, આ મારા બાપુજી છે, આ મારી બા છે. ઠીક છે, કહેવાનું છે પ્રભુ, કહેવું પડે, વ્યવહાર એને અનુરૂપ કરવો પડે, પણ કોઈ કોઈનો બાપુજી પણ નથી, કોઈ કોઈનો દીકરો પણ નથી. વિચારવું. તમને લાગશે સાહેબ આવી બધી ફિલોસોફી તો અમારા કામમાં ન આવે. આવે પ્રભુ, જ્યારે ફિલોસોફી તારા જીવનમાં આવશે ત્યારે જ તને શાંતિ મળશે. માટે સમતા કીધી ટૂંકમાં. બાકી સમતા જે છે બોલી દઉં છું ગાથા ગુજરાતીમાં. ગાથાથી તો બહુ સમજાશે નહીં, પરંતુ એની ટીકા વાંચજો અને કોક વાર ગુરુગમથી જ્યારે આગળ વધો ત્યારે એને અંતરથી સમજવાનો પ્રયત્ન કરજો. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. આવા વાક્યથી સર્વજ્ઞ ભગવાનની પ્રતીતિ થાય છે. આવા મહાત્માઓ, ધર્માત્માઓ, મુનીશ્વરો ભગવાનના હૃદયની અંદરથી એમાં રહેલું તત્વ ખેંચીને આપણા જેવા પામર જીવોની સમક્ષ મૂકે છે કે લો લો, લૂંટો, લૂંટો, આત્માનો આનંદ લૂંટો અને અમર બની જાઓ, અમર બની જાઓ. એવી મહાપુરુષોની કરુણા છે, એવી મહાપુરુષોની ઉદારતા. ત્રીજો એ ત્રણ ની અંદર ક્ષમા છે. ક્ષમા પ્રસિદ્ધ છે. અક્રોધ ભાવ, અક્રોધ ભાવ, ઉગ્ર થવું નહીં, આક્રોશ કરવો નહીં, ગુસ્સો કરવો નહીં. હું ક્ષમા સ્વરૂપી આત્મા છું, હું ક્ષમા સ્વરૂપી આત્મા છું. ક્રોધ એ ચોર છે, ક્રોધ એ લૂંટારો છે. સવાર વાત આવી ગઈ. ક્રોધ એ આતંકવાદી છે, બહારથી આવે છે. કે સાહેબ એ આપણને કેવી રીતે ખબર પડે? તો 24 કલાક ક્રોધ કરો તો પહેલા 24 કલાક ક્રોધ કરો, આપ પરસેવો પરસેવો થઈ જાય, આંખ આમ ભવા ચડી જાય, બ્લડ પ્રેશર વધી જાય, કરો ને 24 કલાક ક્રોધ કરો બાપા. ભાઈ ક્રોધ 24 કલાક થઈ શકે નહીં બાપા. એ બહારથી આવેલી એ ફોરેન બોડી છે, એ પારકી વસ્તુ છે, એ ચોર છે. એ આપણે ત્યાં રહેવાય રહે નહીં. એને કે ભઈ તું તા ઘેર જા, અહીં તારું કામ નથી. અને તેવી ક્ષમા તો મહાપુરુષો પાળી શકે, પણ આપણે એનો અભ્યાસ કરી શકીએ. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા કોણ કરી શકે? આવી ગંધ જ્યાં માનવ કેરે, ડંખ દીધો ત્યાં થઈને વેરે. હિંસા અને અહિંસા વચ્ચે, હિંસા અને અહિંસા વચ્ચે લડાઈ ભીષણ જામે. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. આગળ પછી વર્ણન આવે છે, છેલ્લે કે છે વૈરથી વૈર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી, પ્રેમ ધર્મનો પરિચય પામી
નાગ રહ્યો શિર નામે, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. આપણે એટલા બધા મહાન નથી ભલે, પણ આપણે વહુ પર તો ગુસ્સો ન કરવો, છોકરાઓ પર તો ગુસ્સે ન કરવો, મુનિમજીને ગુમાસ્તા પર તો ન કરવો. એમ ધીમે 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 ચાલુ કરવું પડશે. હિયર એન્ડ નાઉ. કાલથી ના કાલથી નહીં, અત્યારથી જ. જ્ઞાની ભગવંતોએ કહેલો ધર્મ, તેને માટે એક ક્ષણનો પણ વિલંબ કરવો નહીં, કારણ કે આ ક્ષણ આપણા હાથમાં છે. આ સ્વાધ્યાય પૂરો થાય કે ન થાય કઈ કહેવાય નહીં. આયુષ્ય કર્મ તે આપણા જ્ઞાનનો વિષય નથી ને આપણી માલિકીનો પણ વિષય. યાદ રાખો. તો ક્ષમા. કંઈ પણ બનાવો બને, કોઈ વ્યક્તિઓ ગમે તે રીતે વર્તન કરે, તો પણ મારે તો તેમની સાથે મિત્રતા જ છે. સર્વ જીવો સાથે હું મૈત્રી ધરાવું છું. કોક વાર મને બીજો ભાવ થઈ જાય તો તરત પરમાત્મા પાસે, સદગુરુ પાસે માફી માંગેલી છે. ભગવાન, આ ભાઈ વિશે, આ બહેન વિશે મને ખોટો વિચાર આવી ગયો, મને એમના પર ગુસ્સો આવી ગયો, મેં એમની નિંદા કરી, પણ મારે અંતરમાં એમના પ્રત્યે કોઈ નિંદાનો ભાવ કરવો નથી. આપ કહો તે પ્રાયશ્ચિત લઈ અને મેં બાંધેલું કર્મ તે હવે હું મારા આત્માથી છોડી દેવા માંગુ છું. એટલે મારા આત્મામાંથી કાઢી નાખવા માંગો. આખા જૈન દર્શનનો સૌથી મોટું પર્વ તે પર્યુષણ, અને એ પર્યુષણ પર્વનો પણ સૌથી મોટો બનાવ, પ્રસંગ, પર્વ, ઓકેઝન તે ખમત ખામણા. પ્લીઝ ફોરગીવ મી, આઈ ફોરગીવ યુ. પ્લીઝ ફોરગીવ મી, આઈ ફોરગીવ યુ. એમ બોલો છો ને મેડમ? પેલું પ્રાકૃતમાં બોલી જાવ છો એટલે યાદ નથી રહેતો, એનો ઘણાને તો અર્થ પણ ખબર ન હોય. ખામે મી સબ્વ જીવે સબ્વે જીવા ખમંતુ મે મિત્તિ મે સબ ભૂયેસુ વેરમ મજ્જમ ન કેડે. બોલી જાય પણ શું બોલે બાપા, તું સમજતો ખરો? આપણે ટેપ રેકોર્ડર છીએ કે ગમે તેમ બોલી જઈએ? આપણે ટેપ રેકોર્ડર નથી, આપણે તો ચૈતન્ય આત્મા છીએ, જ્ઞાન સ્વરૂપી આત્મા છીએ. માટે મહાપુરુષો કહે છે કે ક્ષમા એ આપણા માટે એક આવશ્યક અંગ છે. ક્ષમા ન હોય તો મોક્ષ માર્ગમાં આગળ વધી શકાય. માટે નિયમ લેવો. હું ક્રોધ કરીશ ને એવો નિયમ પણ લેવો, સ્થૂળ. અને મંત્ર લખો, સર્વ પ્રકારના આક્રોશથી રહિત ક્ષમા સ્વરૂપી હું આત્મા છું. સર્વ પ્રકારના આક્રોશથી રહિત ક્ષમા સ્વરૂપી હું આત્મા છું. ક્ષમા સ્વરૂપી હું આત્મા છું. ક્ષમા સ્વરૂપી હું આત્મા છું. એવો એક માળા પ્રમાણ, બે માળા પ્રમાણ, ત્રણ માળા પ્રમાણ લખવું. લખતી વખતે ભગવાન મહાવીરનો વિચાર કરવો, અને એવા બીજા જે મહાન પુરુષો ક્ષમા વાળા થયા તેમનો વિચાર કરવો. હવે છેલ્લા 3 ગુણો આવે છે. સત્ય વિશે ટૂંકમાં લઈશું. સત્ય શબ્દ સત પરથી આવ્યો છે, ટુ બી, ટુ એક્ઝિસ્ટ. પણ અહીંયા એનો અર્થ છે સત્ય એટલે જે વસ્તુ ખરેખર જેવી છે તેવી જ જાણવી અને તેવી જ કહેવી, એનું નામ વ્યવહાર સત્ય. જે વસ્તુ ખરેખર જેવી છે તેવી જ જાણવી અને તેવી જ કહેવી, આમાં વ્યવહાર સત્ય છે. સોનું પીળા રંગનું ને ચળકાટ વાળું હોય છે, ક્વિનાઇન કડવું હોય છે, લીંબુ ખાટું હોય છે, સાકર ગળી હોય છે. આ બધા વ્યવહાર સત્ય છે. બરાબર છે? આખો ઇતિહાસ જે છે તે પણ વ્યવહાર સત્ય છે. ઇતિહાસનો વિષય આખો છે એ વ્યવહાર સત્ય છે. એનાથી આગળ વધીને એક
પરમાર્થ સત્ય છે. પરમાર્થ સત્ય એ જ મુમુક્ષુએ પ્રાપ્ત કરવાનું, પણ વ્યવહાર સત્ય ન હોય તો પરમાર્થ સત્ય એકદમ ન આવે. માટે પરમાર્થ સત્ય એટલે શું? વિતરાગ દર્શનમાં ને વેદાંત દર્શનમાં બંનેમાં એને કીધું છે, પણ વિતરાગ દર્શનમાં થોડું વધારે વૈજ્ઞાનિક રીતે કીધું છે. જો કે જરાક શાસ્ત્રીય છે, પણ જરાક સાંભળી લઈએ. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છું અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. મારાથી મારી અપેક્ષાએ હું છું, પણ અન્યની અપેક્ષાએ હું નથી, એમ અનેકાંતથી યથાર્થ જાણવું તે પરમાર્થ સત્ય છે. આવું પરમાર્થ સત્ય જેને સમજાય એ શરીરની આળપંપાળ કરે નહીં. બહુ એની સામાન્ય જાળવણી કરે, પણ એની આળપંપાળ ન કરે. તો પછી દીકરાની ને બંગલાની ને ધંધા વેપારની ને બીજાની તો કરે જ ક્યાંથી? આપણે આપણી ફરજ બજાવવી, શિસ્તબદ્ધ રીતે વ્યવસ્થિત રીતે ધંધો વ્યાપાર કરવો, પણ હું એનો માલિક છું, આ બધું મારું છે એવું માનવું નહીં. કારણ કે આપણે જેને એનું માનીએ છીએ એ વાત જૂઠી છે. સવાર વાત આવી ગઈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. શરીર જતું રહેવાનું છે, માટે આપણું નથી, એની રક્ષા કરવાના છે. આ દીકરા અને ભક્તો ને શિષ્યો અને સગાવાલા, અને આપણે તો ચાલે જઈશું આપણા કર્મ પ્રમાણે. માટે સત્ય એ પરમાર્થ સત્ય છે. તો એક વ્યવહાર સત્ય છે, એ તો જાણીતું છે. એક પરમાર્થ સત્ય છે, એ પણ જાણીતું નથી, પણ એને જાણવું, પરમાર્થ સત્યને જાણવું. હું મારી અપેક્ષાએ પરિપૂર્ણ છું, પરંતુ બીજાઓની અપેક્ષાએ હું તેમના કામમાં ખરેખર દખલગીરી કરી શકતો. એમ અંતરમાં યથાર્થ જાણવું એ પરમાર્થ સત્ય છે. અને પછી ત્રીજું સત્ય છે, એ છેલ્લી 2 મિનિટમાં લઈશું. સમય તો ચાલવા માંડ્યો છે. હવે ભાગવતમાં એક 12મા સ્કંધની અંદર આવે છે નાનું સૂત્ર, સત્યમ પરમ ધીમહિ. એ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ પત્રાંક 302 ના શીર્ષક રૂપે લખ્યું છે. એ પરથી પણ એનો વિચાર કરવો. ત્યાગ અને વૈરાગ્ય છેલ્લા 2 છે. આમ તો એક જ છે. પહેલી સ્ટેજ તે વૈરાગ્ય છે, નિશ્ચય નહીંની અપેક્ષા. જગતના કોઈ પદાર્થોમાં મારે તીવ્ર આસક્તિ નથી. જગતના કોઈ પણ પદાર્થમાં મને તીવ્ર આસક્તિ નથી. એનું નામ અનાસક્ત બુદ્ધિ, એનું નામ વૈરાગ્ય, એનું નામ વિરાગ ભાવ. બહુ પ્રખ્યાત આપણા દેશની અંદર તો આ તો ભારત છે. ભારતમાં ત્યાગની પૂજા છે. દુનિયામાં સૌથી મોટું કોણ? રાજા સૌથી મોટા. પણ આપણે ત્યાં તો ભગવાન રામ હતા, એ રાજા હતા ત્યાં સુધી એટલા મોટા નતા, પણ ભગવાન થયા એટલે મોટા થયા. મહાવીર ભગવાન રાજા હતા ત્યાં સુધી એટલા સર્વમાન્ય નહોતા, પણ જ્યારે ભગવાન થયા એટલે એનાથી પણ મહાન થઈ ગયા. રાજા મહાન છે, પણ ભગવાન સૌથી મહાન છે. વૈરાગ્યનું વિસ્તૃત વર્ણન જેને વાંચવું હોય તેણે ભર્તૃહરિનો વૈરાગ્ય શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના પ્રારંભમાં કહ્યો છે. નેમિનાથ ભગવાનનો વૈરાગ્ય બહુ પ્રસિદ્ધ છે. યોગ વશિષ્ઠનું બીજું ચેપ્ટર જે છે, જેમાં રામના વૈરાગ્યનું વર્ણન છે, એ પણ અદ્ભુત વૈરાગ્યનો ગ્રંથ છે. બીજા ઘણા ગ્રંથો છે, ઉપમિતિ ભવ પ્રપંચ, પ્રશમરતિ પ્રકરણ ઇત્યાદિની અંદર એનું વિસ્તૃત વર્ણન. અત્યારે સમયની મર્યાદામાં આપણે સંકોચી રહ્યા છીએ.
જે વસ્તુ મારી નથી એનો મારે પરિચય કરવો નથી. જે વસ્તુ મારી નથી ખરેખર એનો મારે પરિચય કરવો નથી. એનું નામ ત્યાગ. જે વસ્તુ મારી પોતાની નથી એનો મારે વિશેષ પરિચય કરવો, એની પરમાર્થ વ્યાખ્યા શ્રી સમયસાર પરમાગમની 34મી ગાથામાં આવેલી છે. ત્યાંથી અભ્યાસીઓએ જાણી લેવી. આપણે સમયની મર્યાદામાં એ લેતા નથી. હવે સત્યનો એક મુદ્દો છેલ્લો આપણે રાખ્યો હતો. આપણું ડિસેક્શન કરીએ, આત્માનું ડિસેક્શન થઈ ન શકે હો, થિયોરિટિકલ. આપણું ડિસેક્શન કરીએ, આપણું વિભાગીકરણ કરીએ તો શું થાય? આપણા આત્મામાંથી એટલે આપણામાંથી શું નીકળે? સિદ્ધાંતની અપેક્ષા, અધ્યાત્મની અપેક્ષા એ તો તમે જાણો છો, જ્ઞાન દર્શન ચારિત્ર આદિ. પણ સિદ્ધાંતની અપેક્ષા એ ક્ષમા માર્દ વાર્જવ સત્ય શૌચ સંયમ તપ ત્યાગ આકિંચન્ય બ્રહ્મચર્ય. આ 10 વસ્તુ ભેગી મળે, સમ્યકપણે ભેગી મળે, ભગવાન આત્માની પ્રાપ્તિ થાય છે. માટે આજે જે આવ્યું સત્ય, ત્યાગ અને ક્ષમા એ આત્માનો સ્વભાવ છે. સત્ય, ત્યાગ અને ક્ષમા એ મારો તમારો સૌનો સ્વભાવ છે. માટે આપણે આજે આ ગાથા વિચારી ટૂંકમાં તેનો ફરી વિચાર કરીને દરરોજ અથવા અઠવાડિયે એક વાર અંતર નિરીક્ષણ કરીને વિચારીશું કે મારા જીવનમાં આ સદગુણો કેટલા પ્રગટ્યા, મારા જીવનમાં આ સદગુણો કેટલા પ્રગટ્યા, એમ દરરોજ વિચારીશું. અને આ સદગુણો આપણા જીવનમાં પ્રગટે એવો પ્રમાણિક પ્રયત્ન કરીશું તો અવશ્ય આપણા આત્માનું કલ્યાણ થશે, પરમ કલ્યાણ થશે અને મનુષ્ય ભાવ સફળ થશે. એ વિશેની ગાથાઓ આત્મસિદ્ધિની બોલી અને આપણે અંતમંગળ બોલીએ. શરૂઆતમાં જ આવે છે, સાથે બોલી શકાશે. વૈરાગ્યાદે સફળ તો જો સહ આત્મ જ્ઞાન તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણાને દાન. ત્યાગ વિરાગન ચિત્તમાં થાયન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. દીક્ષતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.